નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા અને ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે યુવાઓમાં વધતા જતા આક્રમકતાની। કેમ કે છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે હવે સ્કૂલોની અંદર પણ મારામારીના દ્રશ્યો હવે એકદમ સામાન્ય બની ગયા છે ને મારામારીની સાથે સાથે હવે ખૂની ખેલ પણ ખેલાય છે। જે રીતના આપણે 7th ડેની ઘટનાથી વાકેફ છે તેવી જ રીતના આજે વડોદરામાં પણ એક ઘટના બની છે અને પાટણમાં પણ ખૂબ જ ભયાવહ ઘટના બની છે કે જેમાં એક વિદ્યાર્થીને તેના જ ક્લાસમેટે બ્લેડથી તેના હાથ ઉપર ચેકા માર્યા છે અને એ બી તેના બીજા બે મિત્રોની મદદ લઈને। બીજી ઘટના જે વડોદરાની બની છે કે જેની અંદર એક વિદ્યાર્થી છે તે ક્લાસરૂમની અંદર એક મોબાઈલ લાવ્યો હતો અને તેની કમ્પ્લેન તેના મિત્રએ કહી દીધી કે મેમ કે સર કે આ વિદ્યાર્થી છે તે મોબાઈલ લાવ્યો છે ક્લાસરૂમની અંદર, જે અલાઉ નથી। અને ત્યારે તે બંને વચ્ચે ઘર્ષણ થાય છે અને કહે છે કે બહાર નીકળ, આપણે જોઈ લઈશું। અને ત્યારે ત્યાં મારામારીના દ્રશ્યો સર્જાય છે। જે પાટણની જે ઘટના બની છે જેમાં એક વિદ્યાર્થીને છેલ્લા 4 મહિનાથી તેનો જ ક્લાસમેટ વાત નહીં કરવા બાબતે હેરાન કરતો હતો અને તેની જાણ એ વિદ્યાર્થીને તેના આચાર્યને, તેના વર્ગખંડના શિક્ષકને અને સાથે તેના વાલીએ, તેને પિતાએ, જે છોકરી છે તેના પિતાએ પણ વાત કરી હતી આચાર્યને આજથી 4 મહિના અગાઉ અને ત્યારે આચાર્યએ કીધું હતું કે આ વિષયમાં હવે આગળ કંઈ થશે નહીં। પરંતુ તે ઘટનાએ ધીરે ધીરે ભયાવહ સ્વરૂપ લીધું અને વિદ્યાર્થીના હાથ ઉપર ચેકા મારવામાં આવ્યા બ્લેડથી અને સાથે જ તેને મારી નાખવાની ધમકી આપી। આવા ઘણા બધા કિસ્સાઓ આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે। વિદ્યાર્થીઓની અંદર આક્રમકતા વધી રહી છે, પેશન્સ ખૂટી ગયા છે, ધીરજ ખૂટી ગયા છે અને આની પાછળના કારણો શું છે તે વિશે આજે આપણે ડે સ્પેશિયલમાં ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ડે સ્પેશિયલમાં ગેસ્ટ પેનલમાં જોડાયા છે સપના ભટ્ટ, મનોચિકિત્સક અને સુખદેવ જોશી, શિક્ષણવિદ। સપનાબેન, સુખદેવભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। થેન્ક યુ। સપનાબેન, સૌથી પહેલા શરૂઆત કરીએ તો 7th ડે ની અંદર બનેલી ઘટનાથી સૌ કોઈ વાકેફ છે કે જે સમગ્ર રાજ્યની અંદર સૌ કોઈ તે ઘટનાને લઈને અલગ અલગ સ્કૂલોની અંદર એસઓપી બની, સાથે જ કેમ આ પ્રકારની ઘટનાઓ થઈ રહી છે, તમામ સ્કૂલોને આદેશ આપવામાં આવ્યા કે આવું તમારી સ્કૂલમાં ન થાય તેની તકેદારી રાખવામાં આવશે। પરંતુ કેમ આ પ્રકારની ઘટનાઓ હવે સ્કૂલોમાં વધી રહી છે તેની પાછળના આપના કારણો શું છે? જી, તો સૌથી પહેલા તો આપણે જ્યારે પહેલા પણ આઈ ગેસ આ બાબતે વાત થઈ છે કે જે છોકરાઓ છે ને એ આપણને એવું લાગે છે કે 6th 7th 8th માં છે, આ છોકરાઓ બહુ નાના છે, પણ એમની જે મેચ્યોરિટી એજ છે ને એ કદાચ બહુ આગળ વધી ગઈ છે। જેમ પહેલા જમાનામાં આપણે જોઈએ તો 15-16 વર્ષના છોકરાઓને કદાચ બહુ બેઝિક બી ખબર નથી પડતી, તેના બદલે લાઈક અમુક વસ્તુઓ 10th પછી કે 12th કે કોલેજ પછી શરૂ થતી, જેમ કે કહીએ ઝઘડા કે રિલેશનશિપ કે ઘણા બધા ઇશ્યુઝ। પણ એ બધી વસ્તુઓ હવે આપણે જોઈએ તો 5th 6th ના છોકરા છોકરીઓને પણ ખબર પડતી હોય છે। હવે કઈ વસ્તુમાં આ છોકરાઓ એકબીજા સાથે ઝઘડા કરે છે કે અદાવત રાખે છે કે દુશ્મની રાખે છે, એના વિશે જયારે ડિટેલમાં જોવા જઈએ ને તો કદાચ સ્કૂલમાં આપણે કહીએ ને કોમ્પિટિશન રિલેટેડ કે ધારો કે એ લોકોએ કોઈ ગેમ રમી હોય ને એમાં હારી ગયા હોય, એ બહુ ઓછું હોય। મેજરલી કન્સર્ન્સ એકબીજા સાથે દુશ્મનીના, કોઈના કોઈની સાથે રિલેશનશિપ ઇશ્યુ કે ઝઘડા કે લાઇકિંગ કે ડિસલાઇકિંગ ઓર આ ટાઈપના ઝઘડા વધારે હોય છે, તો એકબીજા સાથે દુશ્મની વધતી હોય છે। અધરવાઇઝ પહેલા આપણે જોઈએ તો કોમ્પિટિશન, સ્કૂલમાં માર્ક્સ ઓછા વધારે થયા હોય, કદાચ એના લીધે એકબીજા સાથે આર્ગ્યુમેન્ટ્સ કે ઝઘડા થતા કે કોઈ ગેમમાં કોઈ જીતી ગયું, કોઈએ ચીટિંગ કરી, એ ટાઈપના। પણ અત્યારે જે ઝઘડાના મૂળ છે ને આ બધા કદાચ આ બીજા ઇશ્યુઝ છે રાધર દેન ભણવાનું કે કોમ્પિટિશન છે। એજ્યુકેશન કે કોમ્પિટિશન યસ, ઇન એજ્યુકેશન, એના એ સિવાય તો હવે છે। બીજી બધી કોમ્પિટિશનો વધી રહી છે, ઇતર પ્રવૃત્તિઓને એની એક્ઝેક્ટલી, અંદર એ લોકોની કોમ્પિટિશન વધી રહી છે। એક્ઝેક્ટલી। અને એનું સુખદેવભાઈ, મૂળ ઘણું બધું આવે છે તો ટીવી સિરીઝ, સિરિયલ્સ, ફાઇટ્સ, એ બધામાંથી લોકો વધારે આ બધું એડપ્ટ કરતા હોય છે। સુખદેવભાઈ, આજે પાટણવાળી ઘટના બની છે કે એક વિદ્યાર્થીની કે જે તેના ક્લાસમેટમાં, એટલે આપણે કોઈ એવો છોકરા કે છોકરીનો કે જેન્ડરને લઈને આપણે નથી કહેતા, પરંતુ એ છોકરીએ છે તે વ્યક્તિને ના પાડી કે મારે વાતચીત નથી કરવી કે કોઈ પણ પ્રકારના રિલેશન નથી રાખવા આપણે। એમના વચ્ચે શું થયું શું નહીં એની અંદર નથી પડવું, પરંતુ સ્પષ્ટ થઈ ગયું કે નથી વાતચીત કરવી। વિદ્યાર્થીનીએ તેના વાલીને કીધું, વાલીએ આચાર્યને કીધું, વિદ્યાર્થીને પણ તેના વાલી અને આચાર્યને અને શિક્ષકને પણ કીધું, પરંતુ તે ત્યાંથી ન અટક્યો। 4-5 મહિના સુધી તેને હેરાનગતિ કરવામાં આવી અને અંતે તો તેના બીજા મિત્રોની મદદ લઈને વિદ્યાર્થીના હાથ ઉપર બ્લેડથી ચેકા પણ મારવામાં આવ્યા અને છેલ્લે એ વિદ્યાર્થીને કંટાળીને ઝેરી
પ્રવાહી પીને આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો. આ પ્રકારનું માનસ હવે જે વધી રહ્યું છે, તો ત્યારે એક શિક્ષક તરીકેની ભૂમિ તમે આમ જુઓ, એક શિક્ષણવિદ તરીકે કેમ આ બધી ઘટનાઓ વધી રહી છે, અને શિક્ષકની ફરજ 7th ડે ની અંદર પણ જે ડીઓ નો રિપોર્ટ આવ્યો કે તેમાં શિક્ષકોએ આ આગોતરા પગલા લીધા હોત ને તાત્કાલિક ધોરણે તેને હોસ્પિટલ ખસેડ્યો હોત તો કદાચ તે બચી શકત તેવો ડીઓ નો પણ રિપોર્ટ આવ્યો છે. તો એક શિક્ષક તરીકે આપણે જોવા જઈએ આ ઘટનાઓને, તો શિક્ષકનું મુખ્ય કામ શું? માત્ર ભણાવવું નહીં, પરંતુ તેમના વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવું પણ એક તેમની પ્રાથમિકતા છે. જી ચોક્કસ જયભાઈ. પહેલા તો ખરેખર હું આ ઘટના જે બની છે પાટણમાં એ સાંભળી ચૂકી છું, જે ન બનવી જોઈએ. પણ આ બનવાનું કારણ તો તમને એક લાઈનથી હું તમને વાત કરું તો કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં મેં એક લાઈન વાંચેલી કે જ્યારથી શિક્ષકે સોટી મૂકીને ત્યારથી પોલીસને દંડા હાથમાં લેવા પડ્યા. કહેવાનું તાત્પર્ય મારું એ છે કે શિક્ષક એ નહીં માત્ર તમે કીધું એમ કે નહીં માત્ર એને ભણાવવાનું કામ, પણ સાથે સાથે એને સંસ્કારોનું સિંચન. પણ કઈ રીતના સંસ્કારોનું સિંચન? શિક્ષણ પ્રણાલી સુખદેવભાઈ, આપનો અવાજ બહુ બ્રેક થઈને આવી રહ્યો છે. સુખદેવભાઈ, આપનો અવાજ બહુ બ્રેક થઈને આવ્યો છે. નેટવર્ક જ્યાં પ્રોબ્લેમ ના હોય તેવા કોઈ એરિયામાં શિફ્ટ થાવ એવું કહું છું તમને. સપનાબેન, જે અત્યારે મેં સુખદેવભાઈને પૂછ્યું તે જ પ્રશ્ન આપને કે શિક્ષક તરીકેની ભૂમિકા એ માત્ર એજ્યુકેશન આપવાની નથી હતી, એક ઘડતરનું. આપણે જયારે શિક્ષક દિન હોય છે ત્યારે હર વર્ષે કહીએ છીએ કે જે બાળકોનું ભાવિ છે તે સ્કૂલથી તેના શિક્ષક તૈયાર કરતા હોય છે, અને શિક્ષક થ્રુ જ કેટલાક વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં પહોંચ્યા છે તેના આપણે ઘણા બધા દાખલા આપતા હોઈએ છીએ. પરંતુ આ જે ઘટનાઓ બની રહી છે ત્યારે આ પ્રકારેનો શિક્ષકનો ઉડતો જવાબ કે ઉડાઉ જવાબ કહી શકાય કે હા વાંધો નહીં અમે કરી લઈશું, અને પછી એ જે પાટણવાળી ઘટનામાં તો તેના વર્ગખંડના જે શિક્ષક હતા તેમણે એવું કહ્યું છે કે હવે તું આ બધું કોઈને કહેતી નહીં, હું બધું જોઈ લઉં છું. તો એ કેટલું યોગ્ય? જી, તો ધારો કે આપણે જોવા જઈએ તો પાટણવાળી ઘટનામાં જયારે શિક્ષકે કીધું કે કોઈને કહેતી નહીં, એ સિચ્યુએશનમાં વર્સ્ટ કહી શકાય. કેમ કે જેમ આપણે વાત કરી રહ્યા છીએ કે શિક્ષક જે સર્વશ્રેષ્ઠ છે, એમનો રોલ કદાચ ફક્ત ભણાવવા પૂરતું નહીં, પણ અને છોકરો ભણી લે એ જાણવા પૂરતું કે પરીક્ષા લેવું ને માર્ક્સ શું લાવે છે એ પૂરતું ના હોય, અને બાળકનું ઘડતર આપણે કહીએ કે કરવા માટે મદદરૂપ થઈ શકે. હવે આપણે શિક્ષકોની જનરલ સિચ્યુએશન જોઈએ ને તો એમની પાસે એટલો વર્કલોડ છે, એમને એટલું બધું કામનું ભારણ આપી દેવામાં આવે છે, તો કદાચ એ પોતાની જવાબદારીમાંથી આપણે કહીએ ને કે બહાર ના આવી શકતા, અને બીજું કદાચ એડિશનલ સપોર્ટ ના કરી શકતા, એવું બી બને. પણ આ કેસમાં કદાચ જે શિક્ષક છે એમને એ વાતને આગળ ધરી હોત કે લીધી હોત કે બાળક જયારે એમને શિક્ષકને આવીને વાત કરે છે કે કમ્પ્લેન કરે છે, તો એને આગળ એક સ્ટેપ આગળ લીધું હોય તો કદાચ આવી ઘટના ના બને. પણ જનરલ કેસીસમાં હું તમને વાત કરું ને તો શિક્ષકોને પોતાને એટલા બધા કામ આપી દેવામાં આવે છે, તો જવાબદારી સ્કૂલની શું બને છે કે જ્યારે તમને ખબર છે કે તમારી સ્કૂલમાં આટલા બધા છોકરાઓ જે અલગ અલગ એજ ગ્રુપના છે, નાના છોકરાઓ 1 થી 5 ધોરણના, એમની રિક્વાયરમેન્ટ જરૂરિયાત અલગ હોય, પણ ટીનેજમાં છોકરાઓ એમની જરૂરિયાત અલગ હોય. હાયર ક્લાસીસમાં જયારે આવતા હોય 10મા 12માનું પ્રેશર લેવા માટે જે શિક્ષકો હોય છે એમની જવાબદારી અલગ હોય, તો એ સમયે દરેકે દરેક સ્કૂલ પાસે એક એવો એક્સપર્ટ આપણે કહીએ ને કે જે હું કહું કે સાયકોલોજીસ્ટ ટીમમાં કે કાઉન્સિલર ટીમમાં એટલા માટે હોવો જોઈએ, એક પણ નહીં, દરેકે દરેક ગ્રુપ માટે અલગ, અને પ્લસ એ પણ એ રીતે ટ્રેન થયેલા હોવા જોઈએ કે એ જે તે એજ ગ્રુપ સાથે એમના ઇશ્યુ સમજી, પ્રોબ્લેમ સમજી, એમને હેન્ડલ કરે, એમને સમજે, અને સાથે છોકરાઓ એ જે તે વ્યક્તિને અપ્રોચ કરી શકે કે મને આવો કોઈ બી કન્સર્ન પ્રોબ્લેમ હોય તો હું આ વ્યક્તિ પાસે ચોક્કસ જઈ શકું, જે મારી વાતને સમજશે, પ્રોપરલી રજૂ કરશે, અને નહીં જરૂર લાગે તો બહાર પણ નહીં લાવે, પણ મારે જે તે એરિયામાં સજેસ્ટ કરશે, હેલ્પ કરી શકશે કે મારે શું કરવું જોઈએ. સેમ જે બી ઇન્સ્ટિટ્યૂટ હોય એમાં જયારે કાઉન્સિલર કે સાયકોલોજીસ્ટ હોય જે ટ્રેન્ડ હોય, સાયન્ટિફિકલી અન્ડરસ્ટેન્ડ કરી શકતા હોય સિચ્યુએશનને, તો આઈ એમ શ્યોર કે આ ટાઈપની ઘટનાઓ ઘણી હદે કંટ્રોલ થઈ શકે. પણ સ્કૂલ્સને એવું લાગે છે કે ટીચર જ બધું કરે, ટીચર કરી શકે, ઓર એક લાઈફ સ્કિલ ટીચર આમાં હેલ્પ કરી શકશે, સપોર્ટ કરશે, તો આઈ એમ શ્યોર કે આ ટાઈપના કેસીસ કદાચ બનવા ઓછા ના થઈ શકે. કેમ કે બધાએ ભેગા થઈને કામ કરવું પડે, જેમાં પેરેન્ટ, ટીચર,
સ્કૂલના મેં જેમ કીધું સાયકોલોજી સ્પેશિયલ રોલ એમનો આવતો જ હોય છે અને હોય જ છે. અને બસ પછી ટીચર તો એ બધા ભેગા થઈને સપોર્ટ કરે તો કદાચ આ ટાઈપના કેસીસ ઓછા થાય. બટ મોસ્ટ ઓફ ધ સ્કૂલ્સની પ્રેક્ટિસમાં એ નથી હોતા, એ મેં જોયું છે. સપનાબેન, બીજી એક તમે મુદ્દાની વાત કરી હતી રિલેશનશિપ સ્ટેટસની. કારણ કે જે મેચ્યોરિટીની આપણે વાત કરી હતી, જે કોલેજની અંદર જે કોલેજનું કલ્ચર હતું તે હવે સ્કૂલમાં જોવા મળી રહ્યું છે, એવું ચોક્કસપણે કહી શકાય ખરું ને? જી જી બિલકુલ હવે બિલકુલ, કેમ એ કે આ ટાઈપના કેસીસ આવતા જ હોય છે, જેમાં કહી જ શકાય કે આ જે ઇશ્યુઝ છે ને એ એટલા બધા ડીપ રૂટેડ થઈ ગયા છે કે છોકરાઓને એવું લાગે છે આ તો બહુ નોર્મલ વસ્તુ થઈ ગઈ છે આ એજના નાના છોકરાઓ માટે. જી સુખદેવભાઈ, હાલ જે વાત કરી જી રહ્યા છે, જે ઘટનાઓ બની રહી છે, એક શિક્ષક તરીકે અને એક એઝ અ શિક્ષક કે જ્યારે સાયકોલોજીસ્ટ અને સાથે જે કહેવામાં આવ્યું જ્યારે આ 7 ડે વાળી ઘટના બની ત્યારબાદ, તો આવી ઘણી સ્કૂલો છે કે જેની અંદર આ રીતના કાઉન્સેલિંગ કરવામાં આવે છે બાળકોનું, તે પહેલા એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. જી ચોક્કસથી જયભાઈ, જે આપણે વાત કરી કે જે શિક્ષકે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે તું હવે પછી કોઈને આ વાત કહેતી ને, એ ચલો એ સ્ટેટમેન્ટ ખરેખર ના આપવું શિક્ષકને, એ તપાસનો વિષય છે. પણ એ વાત આપણે એ ચાલતી હતી કે એક શિક્ષકની જવાબદારી કેટલી હોય. તો બાળક છે એ શિક્ષક પાસે 10 થી 5 વાગ્યા સુધી હોય છે. એની શાળામાં જવાબદારી છે, જવાબદારી માતા પિતાની વધી જતી હોય કે મારું બાળક શું કરી રહ્યું છે. આજે મારો સુખદેવભાઈ, આપનો અવાજ ખૂબ જ બ્રેક થઈને આવી રહ્યો છે. તમને અટકાવવા માંગીશ કારણ કે તમારો અવાજ ખૂબ બ્રેક થઈને આવ્યો છે. સપનાબેન, સુખદેવભાઈ સાથે આપણે વાત નથી કરી શકી રહ્યા કંઈક ટેકનિકલ ઇસ્યુના કારણે, પરંતુ કાઉન્સેલિંગની આપણે જે વાત કરી તો હરેક સ્કૂલની અંદર આવી રીતના મનોચિકિત્સક હોય, સાયકેટ્રિસ્ટ હોય, એવું ડીઓનું પણ કહેવું છે. જે 7 ડે ની ઘટના બની ત્યારબાદ પણ કહેવામાં આવ્યું છે. તો શું ખરેખર સ્કૂલોમાં હોય છે ખરા કે સ્કૂલોમાં સાયકાટ્રિસ્ટ જે હોય છે, જે સમયાંતરે હરેક વર્ગની અંદર જે રીતના બધા લેક્ચર્સ હોય છે કે સાયન્સનો લેક્ચર થયો, મેથેમેટિક્સનો લેક્ચર થયો, પીટીનો લેક્ચર થયો કે વોટ એવર કોઈ બી સબ્જેક્ટના લેક્ચર થયા, તો વીકલી કે મંથલી કે 15 ડેઝની અંદર એક કાઉન્સેલિંગનો પણ એક લેક્ચર હોવો જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ પણ કેવી અત્યારે મનોસ્થિતિ છે તે જાણી શકે એક કાઉન્સેલર. જી, તો સૌથી પહેલા હું તમને એક પોઈન્ટમાં કરેક્ટ કરવા માંગીશ કે મોસ્ટ ઓફ ધ લોકોને એ બી ખબર નથી કે સાયકોલોજીસ્ટ અને સાયકિયાટ્રિસ્ટનો ડિફરન્સ શું છે. સાયકોલોજીસ્ટ જે હોય છે એ પ્રોપર જે કહીએ ને મનોવિજ્ઞાન ભણીને આવતા હોય છે. સાયકિયાટ્રિસ્ટ જે હોય છે એ લોકો પહેલા એમનું ગ્રેજ્યુએશન જે છે મેડિકલ એટલે એ એમબીબીએસ થયા હોય છે ને પછી સ્પેશિયલાઇઝેશન એ સિલેક્ટ કરતા હોય છે સાયકોલોજીમાં. તો બને શું છે કે લોકોને મેજરલી ખબર નથી હોતી કે સૌથી પહેલા કોઈ પ્રોબ્લેમ કે કન્સર્ન ઇશ્યુ હોય તો જવું કોની પાસે. તો ખરેખર સૌથી પહેલા એક સાયકોલોજીસ્ટ પાસે જવું જોઈએ અને સાયકોલોજીસ્ટ ચેક કરે, જુએ, જાણે, સમજે કે આ ઇશ્યુ વાતચીત કે ટોક થેરાપીથી સોલ્વ થઈ શકશે કે નહીં. અને જો ના થઈ શકતું હોય તો પછી એ સજેસ્ટ કરતા હોય કે તમે એક સાયકિયાટ્રિસ્ટની વિઝિટ લો. હવે હું તમને કહું કે સ્કૂલ્સ છે, કોલેજીસ છે, હોસ્પિટલ્સ છે, કોર્પોરેટ્સ છે, કંપનીઝ છે, જ્યાં જ્યાં હ્યુમન બીંગ્સ છે, જ્યાં જ્યાં માણસો છે, ત્યાં ત્યાં એક સાયકોલોજીસ્ટ કહો કે કાઉન્સેલર કહો, જે મેન્ટલ હેલ્થ કન્સલ્ટન્ટ, એની જરૂર છે. કેમ કે આપણે જોઈએ છીએ કે સ્કૂલમાં તો જે બી કોઈ બી પ્રોબ્લેમ, હવે તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ વ્યક્તિ 1 મિનિટમાં સુસાઇડ નથી કરતો, કોઈ વ્યક્તિ 1 મિનિટમાં મર્ડર નથી કરતો, એના ક્યાંક ને ક્યાંક રૂટ, મૂળિયા, કારણ નાનપણમાં કે કદાચ કોઈ સિચ્યુએશન, કોઈ ઇશ્યુ, કોઈ કેસ કે એમની સાથે કંઈક થયું હોય એમાંથી ઘડાઈ જતા હોય છે. પણ જ્યાં ત્યાં જે તે સિચ્યુએશનમાં જે તે બાળકના બિહેવિયરથી કે એ કયા ટાઈપનું એટીટ્યુડ ધરાવે છે, કયા ટાઈપનું બિહેવિયર કે કોઈની સાથે કેમ આ ટાઈપનું સિચ્યુએશનલી જે બિહેવ કરે છે આવું રાખે છે, જો એ ત્યાં ને ત્યાં એને એડ્રેસ કરી દેવામાં આવ્યું હોય, પકડી લેવામાં આવ્યું હોય, તો કદાચ એ વાત એટલી વધે ના, એ બાળક પણ એટલી નેગેટિવિટી તરફ જાય ના, અને જે તે ફેમિલીને પણ સપોર્ટ કરવામાં આવ્યો કે કદાચ પેરેન્ટિંગનો પ્રોબ્લેમ હોય કે તમે તમારા બાળક સાથે આ રીતે નહીં આ રીતે ડીલ કરો. હજી એક એક્ઝામ્પલ આપું
તમે પણ જોયું છે, મેં પણ જોયું છે કે ઘણા સબ્જેક્ટ આપણને ક્યારેક નથી ગમતા, અને આપણે જો પ્રોબ્લેમના બેઝમાં જઈએ ને તો આપણને ખબર પડશે કે કદાચ એ સબ્જેક્ટ ના ગમવાનું કારણ કાં તો ટીચર નો બિહેવિયર, એટીટ્યુડ, કાં તો પેરેન્ટ નો એટીટ્યુડ, કોઈ ફ્રેન્ડે કોઈ મજાક કર્યો અને પાછળથી આપણું ઇન્ટરેસ્ટ જતું રહે છે. તો આ જે આટલા બધા ઇશ્યુઝ છે જે એડ્રેસ કરવાના હોય ને આટલા નાના છોકરાઓને કઈ ખબર જ ના પડતી હોય. અને આઈ એમ સોરી, હું અહીંયા બ્લેમ પેરેન્ટિંગને બી નહીં કરું, કેમ કે પેરેન્ટ્સ બી જે હોય છે, હું મોસ્ટલી બધા સેશન્સમાં કહેતી હોઉં છું કે બે લોકો જોડાતા હોય છે, લગ્ન થતા હોય ના થતા હોય, પણ બાયોલોજીકલી પેરેન્ટ બને, પણ એમને પણ ક્યારેક પણ કોઈ પણ પેરેન્ટિંગની ટ્રેનિંગ લીધી નથી હોતી કે મારું બાળક આ એજમાં છે તો મારે શું ટ્રીટ કરવું, કે આટલા એજના બાળકોની શું જરૂરિયાત હોય, એવું કશું શીખતા નથી ને બધા ટ્રાયલ એરર બધા છોકરાઓ પર ચાલતા હોય. હવે પેરેન્ટિંગ રોંગ ગઈ કે ટીચિંગ રોંગ ગઈ કે પિયર પ્રેશર આવ્યું કે શું થયું, એના લીધે એક બાળકે પોતાના જીવનમાં એની પર્સનાલિટી ડેવલપ કરી લીધી, એના લર્નિંગ જે બી આવ્યા, બિહેવિયરલ લર્નિંગ, એટીટ્યુડ, બધું શીખી લીધું, અને પાછળથી એને કંઈક એવું કર્યું તો એની લાઈફ પ્રોબ્લેમમાં મુકાઈ જાય. તો એના માટે બહુ જ જરૂરી છે કે દરેકે દરેક સ્કૂલમાં એક સાયકોલોજીસ્ટ હોવા જ જોઈએ. પણ અગેન હું તમને કહું કે લાઈફ સ્કિલના નામે એક ટીચર આવી જાય છે અને એક સેશન લઈ લે છે. લાઈફ સ્કિલ ઇઝ અ બિગ થિંગ. આટલી નાની રીતે એક લેક્ચર લેવાથી ના શીખાય. તો એક સાયકોલોજીસ્ટ હોય કે કાઉન્સિલર જે ટીચર હોય કે 6 to 8 નો દરેકે દરેક બેઝિક ઇન્ફોર્મેશન ફેમિલિયર હોવું જોઈએ. અને છોકરો બી એટલા ફેમિલિયર કે એ એટલો રેપો એ કાઉન્સિલર સાથે હોવો જોઈએ કે ના એમના કોઈ બી વાત હોય તે જઈને કહી શકે. થોડો સાયકોલોજીસ્ટ કે કાઉન્સિલર તરફથી સ્કૂલ થશે અને એના મનની વાત કરી શકશે. આપણે પણ આપણા મનની વાત એકદમ કોઈ ના કરી શકીએ. તો એ ટ્રેન્ડ પર્સન કે ટ્રેનિંગ એ ટાઈપની હોવી જોઈએ. સ્કૂલ છે, કોલેજ, હોસ્પિટલ ગંભીરતાથી લઈ અને ખાલી બતાવવા માટે લીવું એક કે હા અમારી પાસે એક કાઉન્સિલર છે, ટીચર કરે છે કે અમારા કોઈ સિનિયર એ વસ્તુ કરી લેશે તો એ પ્રોબ્લેમનો નિકાલ નહીં જ આવી શકે. અને મારા જેટલા નોનમાં હું જેટલું જાણું છું એટલા પ્રોપર પ્રેક્ટિસ કરવા વાળા કે ખરેખર હેલ્પ કરી શકે એવા કાઉન્સિલર્સ સ્કૂલ્સ આઈ ગેસ હાયર જ નથી કરતી, એમ કહીએ તો છે. સપ્નાબેન, જે રીતના આખી આપણે સ્કૂલની વાત કરી ત્યારે બીજો એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે અત્યારે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની તે તેના શિક્ષકો કે માતા પિતાને કોઈ પણ જે ઘટના બની છે, સ્કૂલમાં શું બની ગયું છે કે પછી સ્કૂલમાં શું થઈ રહ્યું છે તેની ચર્ચા લાગે છે નથી થતી, કે પછી માતા પિતા પણ શું હવે એટલા બિઝી થઈ ગયા છે કે બાળકને નથી પૂછતા કે સ્કૂલમાં બધું બરાબર છે, કેવું સ્ટડી ચાલી રહ્યું છે, કે એ ગેપ પણ આની અંદર ક્યાંક ને ક્યાંક કારણભૂત હોઈ શકે. જી જી બિલકુલ હોઈ શકે. અગેન આમાં બી હું તમને એક વાત કહીશ કે જયારે બાળક નાનું હોય છે, આઈ એમ શ્યોર એ જે બહુ જ નાનો હોય છે ને તો એની દુનિયા એના પેરેન્ટ્સ જ હોય છે. એ બધી જ વાત પોતાની સારી, ખરાબ, ગમતી, ના ગમતી પેરેન્ટને કરે છે. પણ એવું કેમ થાય છે કે એક એજ પછી એ ગેપ પેરેન્ટ અને બાળક વચ્ચે આવી જાય છે કે બાળક પેરેન્ટને શેર નથી કરતું, પેરેન્ટ જાણવા બી નથી માંગતા, પેરેન્ટને ખબર બી નથી હોતી. અને સપોઝ પેરેન્ટ જાણવા માંગતા હોય, એમને ખબર ના હોય, તો બાળક સપોઝ એક એજ સુધી શેર કરતો હોય અને અચાનક એનો જો બિહેવિયર થોડો બી ચેન્જ થાય તો પેરેન્ટને ખબર નથી પડતી કે કંઈક ચેન્જીસ મારા બાળકમાં છે, કઈ કારણો છે જે મને શેર નથી કરવા માંગતો. તો આઈ એમ શ્યોર એમાં જવાબદાર કારણો કદાચ પેરેન્ટને પાસે ટાઈમ નથી, કાં તો એ ટાઈમ નથી આપવા માંગતા, કાં તો એમને એવું લાગે છે કે એટલો મહત્વની આ વાત છે જ નહીં, બધું ચાલે, અમે જેમ ઉછરી ગયા, મોટા થઈ ગયા, ચાલે, અમારા સમયમાં એવું કઈ નતું. પણ આજના જમાનાના બાળકોની ને રિક્વાયરમેન્ટ, જરૂરિયાત, નીડ બહુ અલગ છે. એમને તમારે મિનિટે મિનિટે એડ્રેસ કરવું, સમજવું, જાણવું પડે, અને એમને સમજીને એમના રીતે એમને સમજીને એમના પ્રમાણે સજેશન્સ કે તમારી વાત મૂકવી પડે. સો ઘણા પેરેન્ટ બહુ ડોમિનેટિંગ હોય, ઓથોરિટેટિવ હોય તો ઓર્ડર કરે એટલું જ થવું જોઈએ. દે આર નોટ રેડી ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ બાળક એ શું કેવી રીતે કયા ફેઝમાંથી ગુજરી રહ્યો છે. તો જે આ નિગ્લેજન્સ આવે કે પેરેન્ટ ના સમજે કે સાંભળે, અને કદાચ કોઈ બીજો પણ એને સાંભળવા સમજવા કે એનો સિબલિંગ હોય કે દાદા દાદી, નાના નાની, અંકલ આંટી કે કોઈ અવેલેબલ ના હોય, ઇવન ટીચર્સ ઓર ફ્રેન્ડ્સ, તો પછી એ શું કરશે? પછી એને સમજ જ નથી કે હું જે કરું છું સાચું છે કે ખોટું, અને એની રીતે કરી લેશે. એને કદાચ કર્યા પછી બી નહીં સમજ પડતી કે મેં આ ખોટું કર્યું. સો એ બહુ જ પ્રોબ્લેમેટિક વસ્તુ છે કે પેરેન્ટ અને બાળકનો એટલો રેપો બોન્ડ નથી હોતો કે બાળક કદાચ કંઈક ખોટું કરીને બી આવતો હોય તો પેરેન્ટને આવીને કહી શકે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, કે મેં આ ખોટું કર્યું છે, કે મેં ગુસ્સામાં આમ કર્યું, કે મેં કંઈક બી કર્યું. એક વખત વાત થાય ત્યારે તો એનું કંઈક
સમજાઈ શકાય કે રસ્તો કાઢી શકાય, પણ જ્યારે કહેશે જ નહીં કે કયા ટાઈપનો ટેમ્પરામેન્ટ બાળકમાં છે કે શું ડેવલપ કરી રહ્યો છે, તો પછી હેલ્પ ક્યાંથી મળી શકશે એને? સપ્નાબેન, જે ધોરણ 8ની વિદ્યાર્થીની સાથે ઘટના ઘટી, એટલે જ્યારે એ ટાઈમ પીરિયડ, જ્યારે આપણા સમયની કે તમારા સમયની વાત કરીએ તો ત્યારે ઓનલી એજ્યુકેશન હતું, સ્કૂલ, અને સાથે જ કેટલીક ઇતર પ્રવૃત્તિઓ હતી તે જ હતું. પરંતુ જે પ્રમાણે હવે સોશિયલ મીડિયા અને ખાસ કરીને આ રીલ્સ કે 8 સેકન્ડની અંદર તેમનું હમણાં જ એક હું રિપોર્ટ જોઈ રહ્યો હતો કે 8 સેકન્ડની અંદર એ લોકોનું માઇન્ડ છે તે ફ્લક્ચ્યુએટ થઈ જાય છે. કોઈ બી એક સબ્જેક્ટથી બીજા સબ્જેક્ટમાં જોવા માટે એ લોકોને 8 સેકન્ડ જ થાય છે. અને આ પ્રકારની જે ઘટના ઘટી તો તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા અને સાથે જ જે અત્યારનો જે કન્ટેન્ટ છે, જે વાયોલન્ટ કન્ટેન્ટ જોવા મળી રહ્યો છે, તેને તમે કેટલા ટકા આની અંદર કારણભૂત માનો છો? આ તો હું કહીશ ને કે મેક્સિમમ રિસ્પોન્સિબલ છે. એનું કારણ છે, તમે સોશિયલ મીડિયા પર કાં તો કોઈ સિરીઝ જુઓ કે મૂવી જુઓ, એમાં કયા કેરેક્ટરને મેઇન લીડ કે હીરો બતાવવામાં આવે છે કે હિરોઈન બતાવવામાં આવે છે કે ટોપ લીડ બતાવવામાં આવે છે, આપણે જોઈએ તો આપણને એવું થાય કે આને આવું બતાવાય ખરું? અને જે યંગ જનરેશન એને જુએ છે, ફોલો કરે છે કે ના ના આ તો કુલ છે, આ તો ઇન છે, આ તો આવું જ કરાય, તો મેઇન લીડમાં હોય ને, એ તો મેઇન કેરેક્ટર બતાવાય છે. પણ અમુક કેરેક્ટર્સ એવા બી બતાવવામાં આવે છે કે ના ના આ ખોટું છે, આ સાચું, પણ એમના પર મજાક હોય છે, લોકો હસતા હોય છે. તો જે કન્ટેન્ટ એ લોકો જોઈ રહ્યા છે, અને એકલું કન્ટેન્ટ જોવું હતું નથી, એ કન્ટેન્ટ જોયા પછી એને ફોલો કરવું અને ગ્રુપમાં એક્સેપ્ટન્સ મેળવવી કે આ તો વાંધો નહીં, તું આવું કરીશ. લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપું. નાના છોકરાઓના સ્કૂલમાં હું અત્યારે બહુ જોઉં છું કે છોકરાઓ બેડ વર્ડ્સ બોલે છે, ગાળ બોલે છે. ગાળ બોલવી એમના માટે બહુ સામાન્ય વસ્તુ છે, બહુ ઇન છે, બહુ ટ્રેન્ડી છે. આપણે કહીએ ને કે ઓકે કુલ છે. હવે જે છોકરાઓ એ ના કરતા હોય ને, એમના ફેમિલીમાંથી એમને સમજાવવામાં આવ્યો હોય કે આ તો ખોટું કહેવાય, આપણે ગાળ કેમ બોલવી, તો બાળક આઈને એવું કે બધા છોકરાઓ બસ વાતે વાતે બોલે છે, એકબીજાને બોલે છે, એનો તો કઈ કોઈને એકબીજાનું ખોટું બી નહીં લાગતું, ઇટ્સ ઓકે. પણ જે બાળક ના પાડે ને કે ભાઈ આ ખોટું કહેવાય, આ નહીં બોલવાનું, તો પછી લોકો એનું મજાક ઉડાવે છે, એના પર હશે છે કે યાર તું તો ડમ છે, યાર તું તો મોટો જ નહીં થયો, તારામાં તો બુદ્ધિ જ નથી, તને ખબર જ નહીં પડતી. આવું તો બધું ચાલે ના. હવે એ છોકરાને એવું લાગે કે ભાઈ હું કરું છું, જે હું આ નથી કરતો એ ખોટું છે કે ખરેખર મારે કરવું, એ લોકો કરે છે એ સાચું છે. તો આ બધા ઇશ્યુઝ એટલા બધા છે ને કે જ્યારે બાળકને એક પેલું કહીએ ને કે ભાઈ બધા કરે કરવું જરૂરી નથી, એટલે આપણે કે પ્રવાહની અગેન્સ્ટમાં આપણે જયારે સ્વિમિંગ કરવું હોય કે તરવું હોય, બહુ અઘરું છે. તો એ લોકો બહુ જ ગ્રુપમાં એક્સેપ્ટન્સ માટે કે ચાલે, બધાને એવું ના લાગે, લોકો મારું મજાક ના ઉડાવે, એ વસ્તુ ફોલો કરતા થઈ જાય. અને સૌથી વધારે એ કન્ટેન્ટ લઈને આવે છે ટીવી, સિરિયલ, મૂવીઝ, એમાંથી જ, બીજું ક્યાંથી આવે? અધરવાઇઝ તમે હું કહું કે એક મહિના માટે ધારો કે બધેથી નેટ જતું રહ્યો, ઇન્ટરનેટ નથી, મૂવીઝ ને બધું બંધ થઈ ગયું, બધું થાય, ત્યારે એ લોકો, આપણે કોરોનામાં જોયું તો એ જ લોકો રામાયણ મહાભારત બી જોતા હતા, એ જ લોકો ઘણી બધી મોટિવેશનલ વાતો બી કરતા હતા, જાણવા બી માંગતા હતા, ગેમ્સ બી રમતા હતા, કેમ કે એમને એ પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું. તો એમને હજી સમજ નથી કે ખરેખર સપનાબેન, આમાંથી આપને શું લઈ અટકાવવા માંગીશ કારણ કે સમયનો અભાવ છે, પરંતુ આ સબ્જેક્ટ છે જેને લઈને આપણે ચર્ચા કરવા બેસીએ તો સમયનો સમય વીતી જશે. પરંતુ આ ખૂબ જ ચિંતાજનક વિષય છે, અને આ ચિંતાજનક વિષયમાં ચર્ચા કરવા માટે આપ અને સુખદેવભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આજે ડે સ્પેશિયલમાં આજની ચર્ચા કેમ વધી રહ્યા છે વિદ્યાર્થીઓમાં આક્રમકતાના બનાવો, તેની પાછળના જવાબદાર કારણો, જેને લઈને આપણે ઘણી બધી વાર વાતચીત કરી છે, પરંતુ હવે પેરેન્ટિંગ પણ એટલું જ જવાબદાર છે. શિક્ષણ અને શિક્ષણવિદો અને સાથે જ તે શાળાના પ્રિન્સિપાલથી માંડીને તમામ લોકો પણ એટલા જવાબદાર છે, કારણ કે આગળનું ભાવિ જે તૈયાર કરવામાં આવી રહ્યું છે તેમાં આ પ્રકારની આક્રમકતા જોવા મળશે તો આગળનું ભાવિ ખૂબ જ કહેવાય ને કે એક દ્રષ્ટિવિહોણું જોવા મળી રહ્યું છે. અને આ પ્રકારની ઘટના જે સાંખી ન લેવાય તેવી બની રહી છે, જે સમાજ માટે પણ ચિંતાજનક છે. તો આ હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી કરીશું ચર્ચા. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.